હવે આજે આપણે શીખશું ટેલિગ્રામની અંદર રિસીપ વાઉચર. આપણે કોઈને માલ વેચ્યો છે તો એના રૂપિયા આપણને આવે તો એની એન્ટ્રી કઈ રીતે કરવી તે રિસીપ વાઉચરમાં તેની એન્ટ્રી થાય છે. તો રૂપિયા આપણી પાસે આવ્યા તો આપણે તેની એન્ટ્રી કરવી પડે તો તેની એન્ટ્રી માટે તેનો ઉપયોગ છે રિસીપ વાઉચર. બરોબર. હવે આપણે ચાલુ કરીએ. ટેલિગ્રામની અંદર એજ્યુકેશન મોડમાં જવા માટે ટી. બરોબર. હવે આપણે સીધા વાઉચરમાં એન્ટ્રી જ કરશું. બરોબર. એન્ટર. બરોબર. હવે આપણે રિસીપ વાઉચર લેવા માટે શું કરશું? F6. બરોબર. તો આપણી પાસે કોકના રૂપિયા આવે, બરોબર, તો કોઈ કંપની પાસેથી રૂપિયા આવે તો આપણે તે કંપનીનું નામ અથવા તો કોઈ પણ જગ્યાએ આપણે કઈ પણ વસ્તુનું વેચાણ કર્યું હોય તો એના રૂપિયા આવે તો એની ડાયરેક્ટ આપણે રિસીપ દેવી પડે. એના માટે કેનો ઉપયોગ થાય? રિસીપ વાઉચર. હવે આપણે ડાયરેક્ટ રિસીપ વાઉચરમાં એન્ટ્રી કરી. તો પેલા આપણે જેના રૂપિયા આવે તો એનું નામ લખવું પડે. તો અત્યારે આપણી પાસે એબીસી એકાઉન્ટમાંથી આવે છે તો આપણે એને એન્ટર આપ્યું. બરાબર. એનું કરંટ બેલેન્સ 5000 રૂપિયા છે. એ આપણને ડાયરેક્ટ રૂપિયા આપે છે. કેટલા આપે છે? 5000. એન્ટર. બરાબર. એન્ટર. અમે કરી દઈએ કેશ. આપને કેશમાં આવ્યા. હવે એવું તો દર વખતે નથી કે કેશમાં લેવો. કોક વખત આપણને આવે તેમાં ડાયરેક્ટ બેંક એકાઉન્ટ. બરોબર. ઓડિશી એન્ટ્રી. હવે એમાં બેલેન્સ 10,000 થઈ ગયું. પાછા 5000 રૂપિયા નાખી દઈએ. બરાબર. ઓન એકાઉન્ટ. બરાબર. અહીંયા આપણે ડાયરેક્ટ નાખી દઈએ આઈસીઆઈસી એસબીઆઈ બેંક.